નમસ્કાર મિત્રો, હું રૂપેશ ફરી એક વખત આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. મિત્રો, આજનો ટોપિક છે ને એ બહુ જ મજેદાર છે, બહુ જ મજા આવે એવો છે. શું છે તો કે જૂની પદ્ધતિ જે આપણે સ્વીકારેલી હતી અને અત્યારે ચાલુ જ છે, જેવું આપણે અત્યારે કરીએ જ છીએ કે જેવા પૈસા આવે સીધો જ આપણે ખર્ચ કરીએ છીએ. આપણા મગજમાં પહેલેથી જ કમ્પ્લીટ જ હોય છે કે આ જગ્યાએ આટલો ખર્ચ કરવાનો, આ જગ્યાએ આટલો પૈસા જવા દેવાના છે, આ જગ્યાએ આટલો પૈસા વાપરવા છે, આ જગ્યાએ આટલું આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, XYZ ઘણું બધું. અત્યારે આપણે શું કરીએ છીએ કે જેવા પૈસા આપણી પાસે આવે તરત જ બસ ખર્ચો કરવાનો છે, ખર્ચો કરવાનો છે, ખર્ચો કરવાનો છે. અત્યારે આપણે આ કરીએ જ છીએ. અને જો થોડા ઘણા પૈસા કદાચ વધી જાય, ભૂલથી વધતા તો નથી જ, કારણ કે ભારતમાં 80% લોકો મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, એમાં હું પણ આવી જાઉં છું. પૈસા વધતા તો નથી, પણ કદાચ ક્યાંક ભૂલથી પૈસા વધી જાય તો કાં તો સ્માર્ટ વોચ લઈ લે, કાં તો સ્માર્ટફોન લઈ લે, કાં તો ફરવા વયા જાય, અને કાંઈ જ ન કરે તો કાંઈ નહીં, પણ આપણે ગુજરાતી છીએ ને એટલે સારી રેસ્ટોરન્ટમાં જમવા તો જઈએ જ, કારણ કે પૈસા વધ્યા છે, 2-3 હજાર ખર્ચો કરતાં વધ્યા છે. રોકાણ કરવાનું તો આપણા મગજમાં આવતું જ નથી. શું રોકાણ છે એ આપણને ખબર જ નથી. અને એવી મેન્ટાલિટી છે કે રોકાણ કરવા માટે 50 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા જોઈએ. 1000 રૂપિયા રોકીને શું ફાયદો થાય? 2000 રૂપિયા રોકીને શું ફાયદો થાય? આવું આપણા બધાના મગજમાં છે જ. હવે નવી પદ્ધતિની જે હું વાત કરું છું કે આપણે પહેલાં શું કરવું જોઈએ કે જેવો મહિનાના અંતે પગાર આવે, નોકરીમાંથી જેવો પગાર આવે અથવા તો ધંધામાંથી જે પણ આપણને નફો થાય એના 15થી 20% જેટલા રૂપિયા આપણે રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પગાર 50,000 રૂપિયા હોય તો એ વ્યક્તિને દરેક મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. હવે ક્યાં રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું, કેવી રીતે રોકાણ કરવું, એના માટે પણ હું એક વિડીયો બનાવીશ. અને પછી બચેલા રૂપિયાને ખર્ચા કરવા જોઈએ, ખર્ચા કરવા જોઈએ અને ખર્ચા કરવા જોઈએ. પછી તમે બહાર જમવા જાઓ, બહાર ફરવા જાઓ, સ્માર્ટ વોચ લ્યો, સ્માર્ટફોન લ્યો, જે પણ XYZ જે પણ ખર્ચા કરો, પરંતુ પહેલાં 15થી 20% જેટલી તમારી આવક છે એ 15થી 20% જેટલી રકમનું ઇન્વેસ્ટ કરો. આનાથી ફાયદો શું થશે? આગળ જતા ભવિષ્યમાં 10-15 વર્ષ પછી જે તમે આજે રોકાણ કરો છો એની વેલ્યુ બહુ જ મોટી થશે, જે તમને તમારા આગળ જતા ખર્ચાઓમાં, બાળકોના મેરેજમાં, એના ભણતરમાં, તમારે ડ્રીમ હાઉસ લેવું હોય ત્યારે, ડ્રીમ કાર લેવી હોય ત્યારે કામ આવશે, તમારા રિટાયરમેન્ટ આને કામ આવશે, કારણ કે પૈસો ધીરે ધીરે ગ્રો થતો હશે. અને અત્યારે આપણે જે આ પેટર્ન પ્રમાણે ચાલીએ છીએ કે જેવા પૈસા આવે એવા બસ ખર્ચા જ કરો, ખર્ચા જ કરો, ખર્ચા જ કરો, વધે તોય મોજશોખ કરો. તો આગળ જતાં શું થશે? તમને શું લાગે છે મિત્રો? આ જે જૂની પદ્ધતિ રહી એ જ ચાલુ રાખવી જોઈએ કે આ જે નવી પદ્ધતિ છે જેની હું વાત કરું છું એ સ્વીકારવી જોઈએ? કારણ કે માણસનું મગજ નવી વસ્તુ સ્વીકારતા વાર લગાડે છે. તો મિત્રો, જૂની પદ્ધતિ જે છે ખર્ચો કરવાની, એમાં થોડોક ફેરફાર કરીને આપણે આપણા જીવનને, આપણા કુટુંબને, આપણા બાળકોને સારી એવી લાઈફસ્ટાઈલ આપી શકીએ છીએ. તો મિત્રો, જૂની પદ્ધતિને સાઈડ ઉપર મૂકી નવી પદ્ધતિ સ્વીકારો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને, તમારા સગાવાલાઓને શેર કરો, લાઈક અને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા આવા જાણકારીભર્યા વિડીયોનું તમને નોટિફિકેશન મળતું રહે. આજના વિડીયોમાં આટલું જ. આશા રાખું છું તમને બધાને આ વિડીયો સારો લાગ્યો હશે. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.